નમસ્કાર. વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણે દરરોજ કરંટ ભણી રહ્યા છીએ, યોજનાઓ ભણી રહ્યા છીએ. એના જ ભાગરૂપે આજે આપણે ખાસ ભણવી છે એક મહત્વની યોજના, અમૃત ધરોહર યોજના. તો યોજનાઓ ક્યાંથી કરવી, કરંટ ક્યાંથી કરવું, કેટલું કરવું, આવા ઘણા બધા સવાલ અલગ અલગ સેન્ટરના વિદ્યાર્થીઓ અમારા સુધી પહોંચાડતા હોય છે. એના ભાગરૂપે આપણે દરરોજ યુટ્યુબ ચેનલ ઉપર કરંટ ભણીએ છીએ, એ સિવાય યોજનાઓ ભણીએ છીએ. રોજ આજે વિડીયો લેક્ચર અપલોડ થાય છે, એનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જો યોજનાનો 5 કે 7 મિનિટનો નાનો એવો વિડીયો હશે, 7 કે 8 મિનિટ વધારે હોય, એનાથી તમને આખી યોજના કમ્પ્લીટ રીતે સમજાઈ જશે. તો આજે આપણે એવી કે યોજના ભણવી છે, અમૃત ધરોહર યોજના, કે જે તાજેતરમાં જ સરકારે લોન્ચ કરી છે. તો આ યોજના, જો અહીંયા ધરોહર એમ કીધું છે એટલે આપણને લાગે કે હેરિટેજની વાત થતી હશે, પણ આ યોજના ખરેખર વેટલેન્ડ્સ માટે છે. તો આપણે ખાસ આ યોજના લેક્ચરમાં જોવી છે. તો યોજનાઓ જે પ્લેલિસ્ટ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, દરેક યોજનાઓ તમે જોઈ લો, તમને સીધો સવાલ પરીક્ષામાં આવડવાનો છે. તો શરૂઆત કરીએ. આપણે જોઈએ કે અમૃત ધરોહર યોજના પહેલા તો શા માટે લોન્ચ કરવામાં આવી છે. તો આમાં નામ એવું લખ્યું છે કે ધરોહર, હેરિટેજ, પણ અહીંયા અમૃત ધરોહર યોજનાનો ઉદ્દેશ્ય એવો રહેલો છે કે ભારતની જે આદ્રભૂમિઓ છે, આદ્રભૂમિ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે વેટલેન્ડ્સ, એનું સંરક્ષણ કરવું. તમને તરત પ્રશ્ન થાય કે આ વેટલેન્ડ કોને કહેવાય. તો તમે અહીંયા ફોટો જુઓ કે અહીંયા થોડીક જમીનનો ભાગ છે જ્યાં ઘાસ ઉગેલું છે, અહીંયા થોડોક પાણીનો ભાગ છે, અને ત્યાં કેટલાક કેટલાક પક્ષીઓ તમને દેખાય છે. તો આવી જે જમીન જે થોડા ઘણા છીછરી હોય, જ્યાં ઇકોસિસ્ટમ આપણને સારા પ્રમાણમાં જોવા મળતી હોય, એવા વિસ્તારને આદ્રભૂમિ કહેવામાં આવે, એટલે કે વેટલેન્ડ્સ. તો અહીંયા વધારે આપણને પ્રાણી સૃષ્ટિ જોવા મળશે. દરિયાઈ પ્રાણી સૃષ્ટિ આપણને જોવા મળે, જળચર પ્રાણી સૃષ્ટિ આપણને જોવા મળે. એવું નથી કે કોઈ દરિયા કિનારે ન હોય, દરિયા કિનારે પણ હોઈ શકે, જેમ કે આપણે સુંદરવન જોઈએ. તો આ એક પ્રકારના વેટલેન્ડ છે. ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો છે કે વેટલેન્ડ એ એવું ક્ષેત્ર છે, એવો વિસ્તાર છે કે જ્યાં જળ સૃષ્ટિ ખૂબ સારી એવી હોય છે, અને એનું સંરક્ષણ કરવું એ દરેકની જવાબદારી છે, અને આના માટે ખાસ આયોજનો થતા હોય છે. તો એ માટે થઈને ભારત સરકારે એક યોજના લોન્ચ કરી છે, અમૃત ધરોહર યોજના. કેમ આવી યોજના લોન્ચ કરવી પડી? તો કે છેલ્લા ઘણા સમયની અંદર આપણે આપણી ધરોહર, આપણે આ વેટલેન્ડ્સને આપણે ખોઈ નાખી છે. એનો એક અહેવાલ પણ છે, તાજેતરમાં એક ડેટા પણ પબ્લિશ થતા, સ્ટેટિસ્ટિક પણ જોવા મળ્યા કે કેટલો વેટલેન્ડ કયા રાજ્યમાંથી જતું રહ્યું, એટલે કે દૂર થઈ ગયું, આપણે એનો નાશ કરી નાખ્યો. તો જુઓ તમે કે ભારતે છેલ્લા થોડા સમયની અંદર એના વેટલેન્ડ્સ એટલે કે આદ્રભૂમિનો 30% ભાગ ગુમાવી દીધો છે, અને એમાં સૌથી વધારે ભાગ આપણે ગુમાવ્યો છે મહારાષ્ટ્રમાં 71%. તો કે 1970 થી 2014 સુધીની અંદર મુંબઈમાં 71% જેટલો વેટલેન્ડનો ભાગ આપણે નાશ કરી ચૂક્યા છીએ. એટલે કહેવાનો મતલબ કે વેટલેન્ડ એ ઇકોસિસ્ટમ, એન્વાયરમેન્ટ, ઇકોસિસ્ટમ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્લેસ છે, કે જ્યાં અલગ અલગ જળ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ આપણને જોવા મળતી હોય છે. એને નુકસાન ન પહોંચાડવું જોઈએ, પણ મુંબઈમાં 71% નામશેષ. ત્યાર પછી છે આપણું અમદાવાદ બીજા ક્રમાંકે, કે છેલ્લા થોડા વર્ષોની અંદર અમદાવાદની 57% જેટલી ઇકોસિસ્ટમ, વેટલેન્ડ્સ નાશ થઈ ગયા છે. ત્યારબાદ બેંગ્લોર 56%, હૈદરાબાદ 55% અને દિલ્હી 38%. તો આ જે આપણી વેટલેન્ડને આપણો નાશ કરી નાખ્યો છે, તો એના હવે સંરક્ષણ માટે જેટલા છે એનું તો સંરક્ષણ કરીએ, એના માટે થઈને સરકારે લોન્ચ કરી છે અમૃત ધરોહર યોજના. ક્લિયર થાય છે દરેકને? જો આમાં લખેલું જ છે કે આદ્રભૂમિઓના ઉપયોગને ઉત્તેજન આપી તેનું સંરક્ષણ કરવાનો. ઇષ્ટતમ ઉપયોગ એટલે કેવું કે એ આદ્રભૂમિને વધારે નુકસાન ન થાય, વેટલેન્ડને નુકસાન ન થાય, એ રીતે એનો યુઝ કરવાનો. તમે દરેક લોકો એક શબ્દથી પરિચિત છો, આપણે જોઈએ હમણાં તે. આ યોજના ઇકો ટુરિઝમ અને કાર્બન સ્ટોકને વધારશે, અને સ્થાનિક સમુદાયને તેની આવકના સર્જનમાં પણ મદદ કરશે. 2030 સતત વિકાસ લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમને યાદ આવવું જોઈએ વર્ષ 2015. વર્ષ 2015 યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જની બેઠક પેરિસની અંદર, જળવાયુ સમજૂતીની બેઠક, જેને આપણે પેરિસ જળવાયુ સમજૂતી કહીએ છીએ, એ બેઠકની અંદર આપણે સ્વીકારી. 17 જેટલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, SDG, સતત વિકાસ લક્ષ્યાંકો. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કોને કહેવાય? કે આપણે ડેવલપમેન્ટ બધાનું કરવાનું છે, બધાનું ડેવલપ થવું જોઈએ, પણ આપણે પ્રકૃતિનું દોહન નથી કરવાનું, પ્રકૃતિના ભોગે આપણે આપણો વિકાસ નથી કરવાનો, આપણે પ્રકૃતિનો પ્રમાણસર ઉપયોગ કરવાનો છે, પ્રકૃતિને નુકસાન ન થાય એ રીતે વિકાસ કરવાનો છે. એને કહેવામાં આવે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ
અને આ મુજબના 17 જેટલા લક્ષ્યાંકો 2015માં એક્સેપ્ટ કરવામાં આવ્યા છે, સ્વીકારવામાં આવ્યા છે. એમાં ભારતે પણ સ્વીકારેલા છે. ગરીબી નાબૂદી, લોકોને સ્વાસ્થ્યની સુવિધાઓ સારી મળશે, શિક્ષણની સુવિધાઓ વધારવી, પર્યાવરણને બચાવવું, આવા અલગ અલગ 17 જેટલા લક્ષ્યાંકો છે. તો એમાંનો એક લક્ષ્યાંક છે પર્યાવરણ બચાવવું, આપણા વેટલેન્ડને સુરક્ષિત કરવા. તો અહીંયા જોવા લખ્યું છે કે આ લક્ષ્યાંકો ભારતે 2015માં સંયુક્ત રાષ્ટ્રના અન્ય સભ્ય દેશો સાથે પણ અપનાવ્યા હતા. ઇન શોર્ટ, આપણા વેટલેન્ડને બચાવવા માટે થઈને ભારત સરકારે એક યોજના લોન્ચ કરી જેનું નામ આપ્યું છે અમૃત ધરોહર યોજના. તો હું એવી આશા રાખું કે તમને આખી યોજના ક્લિયર રીતે સમજાઈ ગઈ હશે. તો આ હતી આપણી આજની યોજના. આપણે ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર કોઈ નવા મુદ્દા સાથે, કોઈ નવી યોજના સાથે ફરી ભેગા થશું. ત્યાં સુધી મને ઇજાજત આપો. જય હિન્દ, જય ભારત.